અમૂલભાઈ ચિત્ર નથી, આ ચિત્રના યજ્ઞમાં આપણે આહુતિ આપી રહ્યા છીએ ચિત્રો દ્વારા. કૃષ્ણનો શબ્દ જ છે કૃષ્ણ. ભાષાના વિદ બેઠા છે. શોક નાશક અને આનંદદાયક જે વ્યક્તિત્વ છે એ કૃષ્ણ છે. આપ જો આવડો મોટો ગ્રંથ ગીતા, અર્જુન વિષાદ યોગ પ્રથમથી શરૂ થયો અને લાસ્ટ એટલે કે 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. આ 18 અધ્યાયની વચ્ચે તમે બહુ સૂક્ષ્મતાથી ક્યારેક વાંચી છો, વક્તવ્ય સાંભળશો, ક્યાંક આપણે જીવતા જોઈએ છીએ. એટલે આ ખરેખર એક ચિત્રથી કૃષ્ણને પામવાનો એક તમારા ફાઉન્ડેશનનો, તમારો વ્યક્તિગત પ્રયાસને હું વંદન કરું છું. પહેલા જે હાલનો સાંપ્રત યુગ છે એ 3જા અધ્યાય ઉપર હાલી રહ્યો છે, કોઈ ના ન પાડી શકે. ખુદ વ્યક્તિ કૃષ્ણ જો રચયિતા એમ કે અર્જુનને કે હું પણ કર્મ કર્યા વગર રહી નથી શકતો. એટલે આજે આખી ટીમ છે અમૂલભાઈની, અશોકભાઈની, આપણા તમામ અજય, રમેશભાઈ ગોહિલ, જેટલા માનું એટલા મહાબાહુઓ જેને કહેવાય, એ આ ટીમ એક કર્મયોગનો ભાગ છે. કેપિટલ આઈ થી હું થી થઈ શકતું નથી. પિરામિડની પીક જોવું હોય તો બેઝ જોઈએ જ. કૃષ્ણ ભગવાન જ્યારે આહવાન આપ્યું યુદ્ધનું, બેન ભીષ્મ પિતામહે પહેલો શંખ વગાડેલો, અને ભીષ્મ પિતામહ શંખ વગાડે એટલે કાંઈ કહેવાનું જ ન હોય એમાં. એક તો એની લખ્યું છે મહાભારતમાં, ગીતામાં, કે સમુદ્ર જેવી સેના હતી કૌરવોની, કે સમુદ્રમાં જે વહેણ આવે ને એમ જેમ હલન ચલન જેવો ખળભળાટ થતો હતો, એમાં પદપિતામહનો શંખ વાગ્યો. તો આ બાજુ એટલે કે પાંડવોની સેના સક્ષમ હતી, પણ પ્રમાણમાં એનો ક્વોન્ટિટી એટલે કે ઘણી નાની હતી. તો એમાં ઘણા બધા ગભરાટ ફેલાઈ ગયા કે આટલા આપણા યુદ્ધ કરવાનું છે. જોજો આ વ્યક્તિત્વ, કૃષ્ણ હંમેશા એટલે વિશ્વપ્રિય છે. પોતે ઊભા થયા, પાંચજન્ય નામનો શંખ એને ઉપાડ્યો, આહવાન કર્યું અર્જુનને કે દેવદત્ત, અનંત વિજય યુધિષ્ઠિર, ભીમસેન પૌંડ, સહદેવ મણિપુષ્પક અને નકુલ, સુઘોષ, પાંચને એક સાથે આહવાન કર્યું કે તમે એક સાથે મારી સાથે શંખ વગાડો. જો આ યુનિટી સ્ટ્રેન્થનો પ્રભાવ કેવો પડે છે. એક ભીષ્મ પિતામહના શંખના નાદથી જે ધ્રુજી ગઈ હતી આખી સેના, એક હારે 5નો શંખનાદ થયો અને 5 મહારથી હતા. તો પ્રત્યાઘાત કેટલો સરસ પડ્યો એમ. આ કૃષ્ણ છે, મહાબાહો છે. કૃષ્ણને ચાહવો એ ખરેખર જીવનનો એક લહાવો છે. ઘણા મારા મિત્રો છે, સાથી ફ્રેન્ડ છે, અને મેં ગીતા અમૂલભાઈ ભેટ આપેલી છે. ખોલી કે ન ખોલી આઈ ડોન્ટ નો. કે ભાઈ પહેલા એના 3 જ સ્ટેપ છે, હું જ સમજુ ત્યાં સુધી. પહેલા કંઠસ્થ થશે, પછી હૃદયસ્થ થશે, અને છેલ્લે આત્મસાત થશે. આ સ્ટેજે હું ખરેખર કહું છું કે ગીતાનું ક્યારેક પાનું ખોલશો. લાસ્ટમાં 2 પંક્તિ સાથે હું મારા વક્તવ્યને વિરામ આપીશ. કૃષ્ણના કાવ્યોથી કોઈ અજાણ નથી. હવે તો વેબસાઇટ, મોબાઈલમાં, ઇન્ટરનેટ, વોટ્સએપમાં પણ કૃષ્ણ છવાયેલો રહે છે. ઘણા વર્ષો પહેલાની કૃષ્ણદેવની 2 પંક્તિથી હું વિરામ આપીશ. વાંસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે, ક્યાં નામ એમાં નાખું. જય શ્રી કૃષ્ણ.